Hello friends, myself Karishma Kalsara. In this video we are studied about introduction to fermentation economics. કે fermentation economics કેવું હોય. Aim of fermentation industry to produce desired product and product must be sold to recover all the cost along with desired profits. એટલે કે મેઇન એમ શું હોય ફર્મેન્ટેશન ઇન્ડસ્ટ્રીનો કે જે ડિઝાયર પ્રોડક્ટ બનાવે છે કે પ્રોડ્યુસ થાય છે, જે પ્રોડક્ટ જોઈએ છે એ જ પ્રોડ્યુસ થાય અને જ્યારે સોલ્ડ થાય ત્યારે જે કંઈ પણ એ લોકોએ રોકાણ કર્યું હોય એ બધું એને એઝ અ પ્રોફિટ વધારે પ્રોફિટ સાથે એને પાછું મળે. આ એનો મેઇન એમ હોય. ઇન્ડસ્ટ્રી મસ્ટ બી ડેવલપ્ડ ઇકોનોમિકલી વાયેબલ ફર્મેન્ટેશન પ્રોસેસ. મોસ્ટલી ઇકોનોમિકલી જે યુઝ થતું હોય એવું જ ફર્મેન્ટેશન પ્રોસેસ ઉપર એ વર્ક કરતા હોય છે. ટુ ડેવલપ સક્સેસફુલ પ્રોસેસ સર્ટેન ઓબ્જેક્ટિવ શુડ બી કેપ્ટ ઇન માઇન્ડ. એટલે કે આ બધી ફર્મેન્ટેશન ઇન્ડસ્ટ્રીને સક્સેસફુલ બનાવવા માટે કઈ કઈ વસ્તુઓ જોઈએ એ જોઈએ. ફર્સ્ટ, capital investment in fermentation and ancillary equipment should be minimum and fermenter may used in a range of fermentation process. જે ઇન્વેસ્ટમેન્ટ થાય છે કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ ફર્મેન્ટેશનમાં અને જે ઇક્વિપમેન્ટ યુઝ થતા હોય એ મિનિમમ યુઝ થતા હોય અને જે કાંઈ પણ ફર્મેન્ટર છે એ બધા જ ફર્મેન્ટર એક કરતાં વધારે ફર્મેન્ટેશન પ્રોસેસમાં યુઝ થતા હોવા જોઈએ. જેનાથી શું થાય તો કે જે ઇન્ડસ્ટ્રી છે એને ફાયદો થાય કે કોઈ એક ફર્મેન્ટર હોય તો એમાં વેરિએશન ઓફ ફર્મેન્ટેશન પ્રોસેસ છે, રેન્જ ઓફ ફર્મેન્ટેશન પ્રોસેસ છે એ કેરીડ આઉટ કરાવી શકે. સેકન્ડ છે રો મટીરિયલ શુડ બી ચીપ એન્ડ એફિશિયન્ટલી યુટિલાઇઝ. ચીપ હોવું જોઈએ અને જલ્દી યુટિલાઇઝેશન એનું થઈ જવું જોઈએ. બહુ કોમ્પ્લેક્સ મટીરિયલ હોવા જોઈએ નહીં. આ એનું સેકન્ડ પેલું છે. થર્ડ, સ્ટ્રેન. હાઈએસ્ટ ઇલ્ડિંગ સ્ટ્રેન ઓફ માઇક્રો ઓર્ગેનિઝમ શુડ બી યુઝડ. હાઈએસ્ટ ઇલ્ડિંગ એટલે વધારે ને વધારે પ્રોડક્શન મળે એ ટાઈપની સ્ટ્રેન છે એ યુઝ કરવાની, જેનાથી પ્રોડક્શન છે એ વધે ઇન્ડસ્ટ્રીનું. અને પ્રોડક્શન વધશે તો ઓટોમેટિકલી એની ઈલ્ડ પણ વધી જવાની. પ્રોડક્શન વધશે એટલે સાથે સાથે વધારે પ્રમાણમાં એનું વેચાણ થશે અને વેચાણ થશે તો બહુ સારી રીતે વેચાણ થતાં શું થશે તો કે ઇન્ડસ્ટ્રીને ફાયદો થશે, બેનિફિટ થશે. એટલે હાઈ ઇલ્ડિંગ સ્ટ્રેનવાળી જ માઇક્રો ઓર્ગેનિઝમ યુઝ કરવાના છે. ધેન ટુ સેવ લેબર ઓટોમેશન શુડ બી યુઝડ વેર ઇટ ઇઝ ફિએસેબલ. લેબર એટલે મજૂરો જે ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા હોય એ ડિરેક્ટલી પ્રોસેસના સંપર્કમાં ન આવે, કનેક્શનમાં ન આવે, માઇક્રો ઓર્ગેનિઝમના ડાયરેક્ટ કોન્ટેક્ટમાં ન આવે. એના માટે શું તો કે ઓટોમેશન શુડ બી યુઝડ. ડાયરેક્ટ ઓટોમેટિક મશીન્સ ફર્મેન્ટર યુઝ કરવામાં આવે છે જેનાથી વધારે સારી રીતે પ્રોસેસ કરાવી શકાય. ટુ ઇન્ક્રીઝ ધ પ્રોડક્શન ઓફ પ્રોડક્ટ મેન્ટેન ધ સેલ ઇન ધેર એક્ટિવ ફેઝ. હવે શું તો કે મેઇન એમ શું હોય તો કે પ્રોડક્શન વધારવાનો. હવે આ પ્રોડક્શન મેન્ટેન કઈ રીતે થાય, વધે કઈ રીતે, તો શું કામ તો સેલના ફેઝ હોય તો એ જે કંઈ પણ બધા સેલ્સ મીન્સ માઇક્રો ઓર્ગેનિઝમ એના એક્ટિવ ફેઝમાં વધારે રહે એ મેન્ટેન રાખવામાં આવે છે. કે બધા જ ઓર્ગેનિઝમ છે એ મોસ્ટલી ઓર્ગેનિઝમ્સ એના એક્ટિવ ફેઝમાં રહે જેનાથી ફર્મેન્ટેશન વધારે સ્પીડથી અને વધારે સારા રેટમાં કરી શકે એટલા માટે. ધેટ કેન બી ડન બાય ફેડ બેચ સિસ્ટમ, જે આપણે ફર્ધર જોશું કે ફેડ બેચ સિસ્ટમ શું છે ફેડ બેચ ફર્મેન્ટરમાં. Then recovery and purification must be simple and rapid as possible. રિકવરી એટલે પ્રોડક્શન પૂરું થયું એ રિકવરી, એન્ડ એનું પ્યુરિફિકેશન કે પ્રોડક્શન થઈ ગયા પછી એનું આપણે પ્યુરિફિકેશન કરવાનું છે. સિમ્પલ હોવું જોઈએ અને રેપિડ હોવું જોઈએ, બને એટલી જલ્દી થવું જોઈએ.
ધેન શું છે તો કે એફ્લુઅન્ટ ડિસ્ચાર્જ મસ્ટ બી મિનિમમ. એફ્લુઅન્ટ, વોટ ઇઝ એફ્લુઅન્ટ? એફ્લુઅન્ટ શું છે તો કે વેસ્ટ પ્રોડક્ટ. વેસ્ટ પ્રોડક્ટ બને એટલી મિનિમમ રાખવાની છે, જેનાથી શું ને પ્રોડક્શન હાઈ થાય, ઇન્ડસ્ટ્રીને બેનિફિટ થાય. સાથે સાથે એફ્લુઅન્ટ મિનિમમ હોવાથી શું છે તો કે પોલ્યુશન પણ ઘટી જશે. એ પણ ઇન્ડસ્ટ્રીના પે સ્કેલમાં આવતું હોય કે એને એ પણ ચેક કરવાનું હોય કે એનાથી બને એટલું પોલ્યુશન ઘટે. ધેન હીટ એન્ડ પાવર સપ્લાય શુડ બી યુઝડ એફિશિયન્ટલી. જેમ બને એમ હીટ અને પાવર સપ્લાય ઓછો યુઝ કરવાનો છે, એફિશિયન્ટલી યુઝ કરવાનો છે. એટલે જેટલો જોઈએ છે એટલા પ્રમાણમાં જ યુઝ કરવાનો છે, જેનાથી ઇન્ડસ્ટ્રીને હીટ અને પાવરનું બિલ ઓછું આવે એવું આપણે ડાયરેક્ટલી કહી શકીએ. ધેન સ્પેસ રિક્વાયર શુડ બી મિનિમમ. સ્પેસ ઓછી હોવી જોઈએ, બટ ધેર શુડ બી સમ અલાઉન્સ ઓફ એક્સપેન્શન પ્રોડક્શન કેપેસિટી. પણ ઘણીવાર એવું થતું હોય કે મોટો પ્રોજેક્ટ હોય તો એમાં વધારે સ્પેસની રિક્વાયરમેન્ટ પણ હોય છે. તો આપણે 10 ટોપિક્સ જોયા છે. એના માટે ટુ ડેવલપ સક્સેસફુલ પ્રોસેસ, સક્સેસફુલ પ્રોસેસ કરાવવા માટેના આપણે ટોપિક્સ જોયા કે ફર્મેન્ટેશન ઇન્ડસ્ટ્રીમાં કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવામાં આવતું હોય છે. જોયું શું તો કે કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ, ઇન્સિલરી ઇક્વિપમેન્ટ, ફર્મેન્ટર રેન્જ પ્રોસેસ, વધારે ફર્મેન્ટેશન યુઝ થઈ શકતું હોય એ બધું આપણે જોયું. સેકન્ડમાં રો મટીરિયલ should be cheap and efficiently utilized. Then highest yielding strength. Then save labor and automation should be used. Then increase the production of medium. Increase production of medium done by fair batch સિસ્ટમ. અને તમારે મોસ્ટલી મેન્ટેન રાખવાના છે ને એક્ટિવ ફેઝમાં ઓર્ગેનિઝમ્સને. ધેન રિકવરી એન્ડ પ્યુરિફિકેશન મસ્ટ બી સિમ્પલ એન્ડ રેપિડ. ધેન એફ્લુઅન્ટ ડિસ્ચાર્જ મસ્ટ બી મિનિમમ. એફ્લુઅન્ટ બને એટલું ઘટાડવાનું છે. ધેન હીટ એન્ડ પાવર સપ્લાય શુડ બી યુઝડ એફિશિયન્ટલી. પાવર અને હીટ સપ્લાય છે એ જોઈએ એટલો જ યુઝ કરવાનો છે. ધેન સ્પેસ રિક્વાયરમેન્ટ શુડ બી મિનિમમ, કે સ્પેસ રિક્વાયર્ડ બને એટલી ઓછી હોવી જોઈએ. ધીસ ઇઝ ધી ઓલ અબાઉટ ઇન્ટ્રોડક્શન ઓફ ફર્મેન્ટેશન ઇકોનોમિક્સ, કે ફર્મેન્ટેશન પ્રોસેસ કરાવીએ છીએ આપણે એની ઇકોનોમી કઈ ટાઈપની હોવી જોઈએ એ હતું. થેન્ક યુ.